દાહોદ રેલવે સ્ટેશન બહાર ખુલ્લામાં સૂઈ રહેલ એક ભિક્ષુકની મોત થતા રાજકીય રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી। તારીખ 25 નવેમ્બર 2024ને સોમવારે સવારે 10 કલાકે વાત કરીએ તો દાહોદના રેલવે સ્ટેશન બહાર રાત્રિના સમયે ખુલ્લામાં સૂઈ રહેલ 35 વર્ષીય પ્રવીણ નામના ભિક્ષુકની મોત નિપજ્યાનું જાણવા મળેલ છે। દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં તેમજ તાપણીનો સહારો લઈ રહ્યા છે। ત્યારે દાહોદ રેલવે સ્ટેશન બહાર જમીન પર માત્ર ધાવડું ઓઢીને સૂઈ રહેલા દાહોદમાં ભિક્ષા માંગી જીવન ગુજારતા 35 વર્ષીય પ્રવીણ નામના ભિક્ષુકની કડકડતી ઠંડીના કારણે મોત નીપજ્યું। જ્યારે દાહોદ રેલવે સ્ટેશન બહાર પેટ્રોલિંગ કરી રહેલ રાજકીય રેલવે પોલીસના અધિકારીઓએ દાહોદ રેલવે સ્ટેશન બહાર સૂઈ રહેલ ભિક્ષુકને ઉઠાડવા જતા ત્યારે કોઈ હિલચાલ જોવા ન મળતા અને યુવકનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા રાજકીય રેલવે પોલીસે પંચનામો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવાનું જાણવા મળેલ છે।